મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 સુરેખ અસમતા આનો આપણે અભ્યાસ કરશું. સુરેખ અસમતા હેતુ એક ચલમાં તથા બે ચલમાં એક ચલમાં તથા બે ચલમાં સુરેખ અસમતાનો અભ્યાસ કરશું. આપણો હેતુ છે. આનો ઉપયોગ, આ ચેપ્ટર છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તે જુઓ. તેનો ઉપયોગ ગણિત, વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, આંકડાશાસ્ત્રમાં મહત્તમ અને ન્યૂનતમ પ્રશ્નો, ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરેમાં કરવામાં આવે છે. વ્યાખ્યા બે વાસ્તવિક સંખ્યાઓ કે બૈજિક પદાવલી વચ્ચે લેસ ધેન, અને વાંચશું આપણે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આને વાંચશું લેસ ધેન, આને એ જ રીતે લેસ ધેન એટલે નાનું હોવું, ગ્રેટર ધેન મોટું હોવું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ નાનું અથવા સમાન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોટું અથવા સમાન. તો જેવા સંબંધો બે વાસ્તવિક સંખ્યા વચ્ચે આ જે નિશાની છે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જેવા સંબંધો અસમતા રચે છે, જેનો અભ્યાસ આપણે કરવાનો છે. આ જે અસમતા છે લેસ ધેન અથવા ગ્રેટર ધેન, એને ચુસ્ત અસમતા અથવા સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટી, અસમતા ઇનઇક્વાલિટી, ચુસ્ત સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટી, આ જે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એને મિશ્ર અસમતા
જેને સ્લેક ઇનઇક્વાલિટી કહેવામાં આવે છે. આ ચુસ્ત અસમતા કાં તો લેસ ધેન અથવા ગ્રેટર ધેન, માત્ર નાનું હોવું અથવા મોટું હોવું. આ જે છે એ ચુસ્ત અસમતા. જ્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આને વાંચશું આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આને વાંચશું આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જેને આપણે મિશ્ર અસમતા, અંગ્રેજીમાં એને સ્લેક ઇનઇક્વાલિટી કહે છે. જેમ કે તમે જાણો છો 2 લેસ ધેન 3, તો આ જે છે એ ચુસ્ત અસમતાનું ઉદાહરણ થયું. પણ ધારો કે વિદ્યાર્થી છે એને આપણે એક્સ વડે દર્શાવીએ, તો વર્ગખંડમાં કોઈ મોટામાં મોટો વિદ્યાર્થી છે 18 વર્ષનો હોય તો વિદ્યાર્થીની ઉંમર એક્સ, વર્ગમાં જે કાંઈ હોય, ધારો કે વર્ગમાં કોઈ મોટામાં મોટો વિદ્યાર્થી છે તેની ઉંમર 18 વર્ષની છે, તો આપણે કયા પ્રકારની અસમતા? એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18, એટલે કોઈ વિદ્યાર્થી છે એની ઉંમર 17 વર્ષની હોય, જે મોટામાં મોટો છે એની ઉંમર 18 વર્ષની. તો અહીંયા જે અસમતા છે એ મિશ્ર અસમતાનો ઉપયોગ થયો. આ જે છે એ ચુસ્ત અસમતાનો ઉપયોગ થયો. હવે અમુક જે સંકેતો તમે જાણો છો તેનો ઉપયોગ, આને વાંચશું ફોર ઓલ એક્સ, વંચાય ફોર ઓલ એક્સ, દરેક એક્સ માટે, દરેક એક્સ માટે વાંચશું આપણે ફોર ઓલ એક્સ. તો સૌથી પહેલાં આપણે અસમતાની મદદથી અંતરાલ છે એની વ્યાખ્યા આપીએ. અંતરાલ, તો ધારો કે એ અને બી બે વાસ્તવિક સંખ્યા છે. એ અને બી બિલોંગ્સ ટુ આર. નીચેના અંતરાલો વ્યાખ્યાયિત થવા માટે સૌરુત અથવા વિવૃત, જેની આપણે વ્યાખ્યા જોઈએ, એ અંતરાલ સૌરુત અંતરાલ એ બી અથવા વિવૃત અંતરાલ a, બી વ્યાખ્યાયિત થવા માટે a લેસ ધેન બી હોવું જરૂરી છે. પહેલી વ્યાખ્યા આપણે જોઈએ, સૌરુત અંતરાલ. સૌરુત અંતરાલ a, બી. આ જે બોક્સ કૌંસ છે એ આપણે સૌરુત અંતરાલ દર્શાવવા માટે કરશું. આને વંચાય સૌરુત અંતરાલ a, બી. તો આની વ્યાખ્યા શું? એવી તમામ વાસ્તવિક સંખ્યાઓ x જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, જ્યાં x બિલોંગ્સ ટુ r. a અને b સહિત એમની વચ્ચે આવેલ તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વંચાય સૌરુત અંતરાલ a, બી. અને એની વ્યાખ્યા શું થઈ? સૌરુત અંતરાલ a, બી ઇક્વલ ટુ x ગણમાં x, જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અને x બિલોંગ્સ ટુ r. વિવૃત અંતરાલ વ્યાખ્યાયિત કરીએ. વિવૃત અંતરાલ, તો એને માટે આપણે ગોળ કૌંસ છે આ ફિક્સ સંકેત રહેશે, નિશ્ચિત સંકેતનો આપણે ઉપયોગ કરશું. બોક્સ કૌંસ છે એને સૌરુત અંતરાલ દર્શાવવા માટે, વિવૃત અંતરાલ માટે ગોળ કૌંસનો ઉપયોગ કરશું. અને વાંચશું વિવૃત અંતરાલ a, બી. એમની વ્યાખ્યા જોઈએ, એવી તમામ વાસ્તવિક સંખ્યા x જ્યાં a લેસ ધેન x લેસ ધેન બી, x બિલોંગ્સ ટુ r. તો આ જે છે વિવૃત અંતરાલ a, બીની વ્યાખ્યા. જો સૌરુત અંતરાલમાં a અને બીનો સમાવેશ થાય છે, જ્યારે વિવૃત અંતરાલમાં એવી વાસ્તવિક સંખ્યાઓ x જ્યાં
એ લેસ દેન એક્સ લેસ દેન બી, એટલે કે એ અને બી વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એ વિવૃત અંતરાલ છે. સામાન્ય રીતે જ્યારે વાસ્તવિક સંખ્યા રેખા ઉપર આપણે સૌરુત અંતરાલ દર્શાવશું ત્યારે સૌરુત અંતરાલમાં એ અને બીનો સમાવેશ થાય છે. સમાવેશ થાય ત્યારે આપણે ગાઢ વર્તુળ છે એ દર્શાવશું. આ રીતે આપણે સૌરુત અંતરાલ એ કોમા બી છે એ આપણે દર્શાવશું. જ્યારે આ ગાઢ વર્તુળ છે એ ઘટકનો સમાવેશ થાય છે એ દર્શાવે છે. જ્યારે વિવૃત અંતરાલ માટે આપણે પોલું વર્તુળ, આને આપણે વિવૃત અંતરાલ એ અને બી, અહીંયા એ અને બીનો સમાવેશ થાય છે એટલે ગાઢ વર્તુળ. જ્યારે અહીંયા પોલું વર્તુળ છે એ સૂચન કરે છે કે આમાં એ અને બીનો સમાવેશ થતો નથી. આ જ રીતે સૌરુત વિવૃત અંતરાલ પણ વ્યાખ્યાયિત થઈ શકે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સૌરુત માટે ચોરસ કૌંસ એ કોમા, વિવૃત માટે ગોળ કૌંસ, વંચાય આને સૌરુત વિવૃત એ કોમા બી. સૌરુત છે એ આગળ એટલે એનો સમાવેશ થશે એવી તમામ વાસ્તવિક સંખ્યા એક્સ જ્યાં એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ, અને બી આગળ વિવૃત છે એટલે બીનો સમાવેશ નહીં થાય એટલે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન બી જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. આ વ્યાખ્યા થઈ સૌરુત વિવૃત એ કોમા બીની. વાસ્તવિક સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો એનો સમાવેશ થાય છે એટલે ગાઢ વર્તુળ, બીનો સમાવેશ નથી થતો એટલે ત્યાં પોલું વર્તુળ. આ છે આપણે વાસ્તવિક સંખ્યા રેખા ઉપર જ્યારે એનું નિરૂપણ કરશું ત્યારે આ સંકેત આપણે ઉપયોગ કરશું. એ જ રીતે વિવૃત, સૌરુત, તો એ કોમા બી, બી આગળ સૌરુત છે એટલે ગોળ કૌંસ, ચોરસ કૌંસનો ઉપયોગ કરશું. એવી તમામ વાસ્તવિક સંખ્યા એક્સ જ્યાં એ લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ બી, એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ બિલોંગ્સ ટુ આર. આ જે છે એ વ્યાખ્યા થઈ વિવૃત એ કોમા બી સૌરુત. એવી તમામ વાસ્તવિક સંખ્યા એક્સ જ્યાં એ લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ બી. આને જ્યારે આપણે વાસ્તવિક સંખ્યા રેખા ઉપર દર્શાવશું ત્યારે એનો સમાવેશ નથી થતો એટલે એ આગળ પોલું વર્તુળ, બીનો સમાવેશ કરવાનો છે એટલે ગાઢ વર્તુળ. આ જે છે એ નિરૂપણ કર્યું આપણે કોનું? વિવૃત સૌરુત. તો આ ચાર મુખ્ય અંતરાલ છે જેનો તમારે અવારનવાર ઉપયોગ કરવાનો આવશે. હવે આપણે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની વાત આવશે. એક ચલમાં હશે, બે ચલમાં હશે, એનો ઉકેલ R1માં મેળવવાનો હશે, R2માં મેળવવાનો હશે, ગણ Nમાં મેળવવાનો હોઈ શકે, ઝેડમાં મેળવવાનો હોઈ શકે અને આરમાં મેળવવાનો હોઈ શકે. તો એમાં કેટલાક નિયમો છે જે નિયમો જાણવા જરૂરી છે. નિયમ 1, સુરેખ સમીકરણોની બંને બાજુ બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે તેમાંથી બાદ
કરી શકાય. આ પહેલો નિયમ. સુરેખ સમીકરણોની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે તેમાંથી બાદ કરી શકાય. ઉદાહરણ જોઈએ. ધારો કે એક ચુસ્ત અસમતા છે x<3. તો આ સમીકરણની બંને બાજુએ 3 ઉમેરીએ તો અસમતા છે એ નિયમ નંબર 1 મુજબ શું થશે? x+3 <6. આપણે શું કર્યું? સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા 3 ઉમેરી. સામાન્ય રીતે આમાંથી જ્યારે આ અસમતામાં બંને બાજુ -3 ઉમેરીએ તો જે ચુસ્ત અસમતા છે તેનું સ્વરૂપ શું થશે? x-3 જમણી બાજુ બંને બાજુ આપણે શું કરીએ છીએ? -3 છે એ ઉમેરીએ છીએ. તો અહીંયા શું થઈ જશે? 0. સામાન્ય રીતે આપણે અહીંયા આ કિસ્સામાં અર્થઘટન 3નું પક્ષાંતર કરીએ. હકીકતે શું થાય છે? 3ની વિરોધી સંખ્યા બંને બાજુ ઉમેરીએ છીએ, પરંતુ દાખલા ગણતી વખતે આપણે સામાન્ય રીતે 3નું પક્ષાંતર કરીએ છીએ. એટલે નિયમ નંબર 1, સુરેખ સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી શકાય અથવા તેમાંથી બાદ કરી શકાય. નિયમ 2, સમીકરણની બંને બાજુએ સમીકરણની બંને બાજુને સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય છે. આનું આપણે ઉદાહરણ જોઈએ. સમીકરણની બંને બાજુએ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી શકાય છે. ધારો કે તમારી પાસે એક અસમતા છે x<3, તો બંને બાજુ આપણે 2 વડે ગુણી શકાય છે. એટલે આ નિયમ મુજબ શું થશે? 2x<6. અથવા ભાગી શકાય. આથી ઉલટું તમે જુઓ. ધારો કે તમારી પાસે છે 2x<6, બરાબર? તો બંને બાજુ 2 વડે ભાગીએ તો x<3. એટલે સમીકરણની બંને બાજુએ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી શકાય. અહીંયા 2 વડે ગુણ્યું છે. અને અહીંયા 2 વડે અથવા ભાગી શકાય. તો અહીંયા આપણે 2 વડે ભાગ્યું છે. તો બીજો નિયમ, સમીકરણની બંને બાજુને સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય છે. અહીંયા નોંધ એક આપણે રાખશું, ઋણ સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો અસમતાની નિશાની ઉલટાઈ જાય છે, જે આગળ આપણે ઉદાહરણમાં જોશું. ફરીથી નોંધ, ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. ધારો કે એક સાવ સાદું ઉદાહરણ છે, ઋણ સંખ્યા વડે ગુણીએ
કે ભાગીએ તો અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. એક સાદું ઉદાહરણ જુઓ, x <2. હવે બંને બાજુ આપણે ઋણ સંખ્યા વડે ગુણીએ, -2 વડે ગુણતા તો આ નોંધ મુજબ શું થશે? ઋણ સંખ્યા વડે ગુણ્યું એટલે -2x, અહીંયા -2 ગુણ્યું, જો શું થશે? અસમતાની નિશાની ઉલટાઈ જાય એટલે અહીંયા જે લેસ ધેન છે એ શું થઈ ગયું? ગ્રેટર ધેન. તો ઋણ સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો અસમતાની નિશાની છે એ ઉલટાઈ જાય છે. બીજું એક સાદું ઉદાહરણ જુઓ, જ્યારે ધન હોય બંને સંખ્યા અને અસમતા આપેલી હોય અને વ્યસ્ત લ્યો, ધારો કે તમે જાણો છો 2 <5, બંને ધન સંખ્યા છે 2 અને 5, 2 <5. હવે વ્યસ્ત લેશો એટલે તમે જુઓ આ વનાંક અહીંયા 1/5. હવે કોણ મોટું થયું? 1/2. તો બંને ધન હોય ત્યારે ધ્યાન રાખો, જ્યારે વ્યસ્ત લઈએ છીએ ત્યારે કઈ ઘટના બને છે? અસમતા છે એ ઉલટાઈ જાય છે. હવે આની મદદથી આપણે આ જે પાયાના નિયમો છે એની મદદથી અસમતાનો ઉકેલ કઈ રીતે મેળવવો એના ઉદાહરણો આપણે જોઈએ. ઉદાહરણો. પહેલું, પ્રાકૃતિક સંખ્યા x માટે પ્રાકૃતિક સંખ્યા x 1 આપણે ઉકેલવાનું છે. નીચેની અસમતા પહેલી સૂચના છે એ પ્રાકૃતિક સંખ્યા x માટે, અને બીજું પૂર્ણાંક સંખ્યા x માટે. બીજી સૂચના છે પૂર્ણાંક સંખ્યા x માટે. નીચેની અસમતા ઉકેલવી છે. 24x <100. જો અસમતા આ છે એનો આપણે ઉકેલ 2 માટે 1 પ્રાકૃતિક સંખ્યા એટલે કે x ∈ n માટે, અને બીજું પૂર્ણાંક સંખ્યા માટે એટલે કે x ∈ z માટે આપણે આને ઉકેલવાનું છે. તો x પ્રાકૃતિક સંખ્યા હોય, પહેલું x પ્રાકૃતિક સંખ્યા હોય તો ઉકેલ મેળવીએ આપણે. આપણને આપેલું છે 24x <100. તો બંને બાજુ આપણે 24 વડે ભાગી નાખીએ. ધન સંખ્યા છે, અસમતામાં ફેરફાર નથી થતો, 24. તો આ જે છે એનું સાદરૂપ આપણે જોઈ શકીએ છીએ, x <25/6. 25/6, 6 ચોક 24, એટલે આ જે છે એ 4 point સમથિંગ હશે. તો 4 point સમથિંગ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, તો આપેલ અસમતાનો 6 ચોક 24, અહીંયા 25 છે, 4 point સમથિંગ થશે. એટલે 4 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાનો 4 point સમથિંગ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાનો ગણ કયો આવશે? 1, 2, 3, 4.
4થી નાની નથી, 4 પોઈન્ટ સમથિંગ છે. એટલે આપેલ અસમતાનો પ્રાકૃતિક ઉકેલ શું થશે? ગણમાં પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 અને 4. આ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ. હવે આ જ વસ્તુ છે એ પૂર્ણાંક સંખ્યા માટે. x પૂર્ણાંક હોય તો ઉકેલ મેળવીએ. બીજું, x પૂર્ણાંક સંખ્યા હોય તો x પૂર્ણાંક સંખ્યા છે, x છે એ શું છે? લેસ ધેન 25/6. અગાઉ આપણે જોયું મુજબ 4 પોઈન્ટ સમથિંગ હશે. એનાથી નાની પૂર્ણાંક સંખ્યાઓ આ બાજુ અનંત આવી શકે. -3, -4, -5, -6 વગેરે હોઈ શકે. -2, -1, 0, 1, 2, 3 અને 4. આ બાજુની હજી પૂર્ણાંક સંખ્યાઓ આપણે લખેલી નથી. તો હવે ઉકેલ ગણ જઈએ. તેથી આપેલ અસમતાનો પૂર્ણાંક ઉકેલ ગણ શું થશે? તો કે ગણમાં આગળના સભ્યો આપણે દર્શાવેલા નથી એટલે ડોટ 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 લખશું. -3, -2, 1, 0, 1, 2, 3 અને 4. આ પૂર્ણાંક ઉકેલ. હવે બીજો ઉદાહરણ જોઈએ. અસમતા છે -12x ગ્રેટર ધેન 30. આનો ઉકેલ ફરીથી શરત એની છે, એક પ્રાકૃતિક માટે અને બીજું પૂર્ણાંક માટે ઉકેલ ગણ મેળવવો છે. તો ઉકેલ છે એ જુઓ. -12x ગ્રેટર ધેન 30 આપેલું છે, વાંચશું. -12x ગ્રેટર ધેન 30. સૌથી પહેલાં ઋણ સંખ્યા વડે ગુણીએ એટલે અસમતા ઉલટાઈ જશે. એટલે 12x લેસ ધેન -30. જો બંને બાજુ શું કર્યું? ઓછા વડે ગુણ્યું. ઋણ સંખ્યા વડે ગુણીએ એટલે અસમતા ઉલટાઈ જાય. આ નિયમ છે, ધ્યાન રાખો. ઋણ સંખ્યા વડે ગુણતા અસમતા ઉલટાઈ જાય. એટલે -12x ગ્રેટર ધેન 30 હતું તો બંને બાજુ ઓછા વડે ગુણ્યું, ઓછા 1 વડે, તો શું થઈ ગયું? 12x લેસ ધેન -30. હવે 12 વડે ભાગી નાખીએ એટલે x લેસ ધેન -30/12. ધન સંખ્યા છે 12, અસમતામાં ફેરફાર નહીં થાય. એટલે આમાંથી શું થયું? x લેસ ધેન માઇનસ સાદરૂપ શું થશે? 5/2. હવે ઓછા 5/2 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા નહીં મળે. પ્રાકૃતિક સંખ્યા તમે જાણો છો ક્યાંથી શરૂ થશે? 1 થી. એટલે x લેસ ધેન -5/2 અને પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક x માટે ઉકેલ છે શું થશે? ખાલી ગણ. ઉકેલ 5 ખાલી ગણ.
ઓછા -5/2 થી નાની કોઈ પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. એટલે આ અસમતાનું સમાધાન કરતી કોઈ પ્રાકૃતિક સંખ્યા નહીં મળે, માટે ઉકેલ ગણ છે એ શું થશે? ખાલી ગણ. હવે x પૂર્ણાંક હોય તો x પૂર્ણાંક, તો એ કિસ્સામાં શું થશે? જો x છે એ શું છે? લેસ ધેન -5/2. હવે આ -2.5 તમે ગણી શકો. વાસ્તવિક સંખ્યા રેખા જુઓ, અહીંયા -2, અહીંયા -3, -4. તો -2.5 કોઈક અહીં જગ્યાએ આવશે, તમે જોઈ શકો છો અહીંયા. એનાથી નાની એટલે કયા આપણે પૂર્ણાંક લેવા પડશે? -3, -4 આગળ જશો તો -5 વગેરે. એટલે x પૂર્ણાંક સંખ્યા હોય, તેથી x પૂર્ણાંક સંખ્યા હોય તો અસમતાનો ઉકેલ ગણ ગણમાં આગળના ઘટકો દર્શાવતા નથી એટલે ડોટ 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 લખેલું છે. -5, -4, -3 આ છે x પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે અસમતાનો ઉકેલ ગણ મેળવ્યો. તો આ જ રીતે તમે જાતે બીજી અસમતા, બે અસમતા આવી બનાવી અને પ્રેક્ટિસ કરી શકો. બીજું એક ઉદાહરણ જોઈએ. અસમતા છે 5x - 3 લેસ ધેન 7. એનો ઉકેલ મેળવો. સૂચના કઈ છે? એક પૂર્ણાંક સંખ્યા x માટે અને બીજું, હવે ખાસ ધ્યાન રાખો, વાસ્તવિક સંખ્યા x માટે. આ બે સૂચનાને ધ્યાને લઈ અને આ જે સુરેખ અસમતા છે એનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલું, -5x - 3 લેસ ધેન 7. બંને બાજુ 3 ઉમેરીએ, તેથી આને ઊંચાઈ ઇમ્પ્લાઇઝ જો આમ તો, તેથી અથવા તમે આ પણ ગાણિતિક સંજ્ઞા કરી શકો. ઇમ્પ્લાઇઝ વાંચશું આપણે, ઇમ્પ્લાઇઝ જો આમ તો. આને વાંચશું આપણે ડબલ ઇમ્પ્લાઇઝ જો આમ હોય તો અને તો જ. આખી અસમતામાં 3 ઉમેરી દઈએ એટલે 5x - 3 + 3 લેસ ધેન 7 + 3. બરાબર. તો આનું સાદરૂપ શું થશે? 5x લેસ ધેન 10. બંને બાજુ 5 વડે ભાગીએ. અને આ રીતે પણ જોઈ શકાય, -3નું પક્ષાંતર કરતા તો નિશાની છે એ બદલાઈ જશે. ગાણિતિક રીતે કહીએ તો -3ની વિરોધી સંખ્યા બંને બાજુ 3 ઉમેરતા, અને ટૂંકમાં જોવું હોય તો -3નું પક્ષાંતર કરશું. પક્ષાંતર કરવાથી નિશાની છે એ બદલાઈ જશે. 5x લેસ ધેન 10, 5 વડે ભાગ્યે, ધન સંખ્યા છે 5, અસમતામાં ફેરફાર નહીં થાય. x લેસ ધેન 2. તો હવે x પૂર્ણાંક, તો
ઉકેલ ગણ 2 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ તમે જાણો છો કઈ આવશે? આગળ ઘણી બધી આવશે, -3, -2, -1, 0, 1 વગેરે. તો આ જે છે ઉકેલ ગણ શું થશે? ગણમાં -3, -2, -1, 0 અને 1 આ ઉકેલ ગણ થઈ ગયો. હવે જ્યારે વાસ્તવિક સંખ્યાની વાત કરીએ ત્યારે શું બને છે? 2 અથવા 2 કરતાં નાની. હવે જો 2 નો સમાવેશ નથી થતો, આ -∞ થી +∞, આને આપણે વાસ્તવિક સંખ્યા રેખા દર્શાવીએ તો અહીંયા -2 એનો સમાવેશ નથી થતો, -2. હવે -2 થી નાની તમામ સંખ્યાઓ, -2 થી નાની તમામ સંખ્યાઓ આ બાજુ ઓછા અનંત તરફ, અને ઓછા અનંત વંચાય -∞, ઓછા અનંત તરફ જાઓ છો, થશે નહીં. એટલે x વાસ્તવિક તો ઉકેલ છે એ શું થશે? -∞ થી વિવૃત અંતરાલ -2 આ ઉકેલ થઈ ગયો. આપણે વાસ્તવિક માટે ખાસ ચર્ચા કરીએ. વાસ્તવિક માટે 2-3 ઉદાહરણ દ્વારા જોઈ લ્યો, જેથી તમારે કોઈ પ્રશ્ન ન થાય. ધારો કે x <= 2 અને x belongs to R, તો ઉકેલ 2 અથવા 2 કરતાં નાની. તો એ કિસ્સામાં ઉકેલ છે એ શું થશે? -∞ થી -2 <= છે, મિશ્ર અસમતા છે, 2 નો સમાવેશ કરવાનો છે. એટલે અહીંયા કયો આવશે? ચોરસ કૌંસ, વિવૃત સવૃત, -∞ થી 2. પણ ધારો કે આ રીતે છે, x <3, તો 3 અથવા 3 કરતાં મોટી. તો એ કિસ્સામાં ઉકેલ ગણ છે એ શું થશે? 3 નો સમાવેશ નથી થતો, અહીંયા 2 નો સમાવેશ થતો હતો એટલે સવૃત અંતરાલ, અહીંયા 3 નો સમાવેશ નથી થતો એટલે વિવૃત અંતરાલ, 3 to +∞, બરાબર? 3 થી +∞. હજી વધારે ઉદાહરણ દ્વારા જુઓ, જેથી તમારે કોઈ મુશ્કેલી ન થાય. ધારો કે x <−5 અને x belongs to R, તો એ કિસ્સામાં ઉકેલ -5 કરતાં નાની તમામ વાસ્તવિક સંખ્યા, -5 થી નાની એટલે આ -5 એનાથી નાની, -6, -7 આ બધી એમની વચ્ચે પણ અનંત વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે છે. એટલે આપણે ઉકેલ છે શું દર્શાવશું? -∞ વિવૃતથી. અહીંયા અસમતા છે કઈ છે? ચુસ્ત. એટલે કયો ચુસ્ત હોય તો વિવૃત, ચુસ્ત માટે હંમેશા વિવૃત, અને મિશ્ર હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો? સવૃતનો. જો ઉદાહરણ જોઈએ, x ઓછા અનંત તરફ જાય છે એટલે વિવૃત અંતરાલ -∞ થી -5 આ ઉકેલ થયો. પણ આ જ વસ્તુ જો આપણે x <= -5 લખીએ તો આરમાં ઉકેલ છે એ શું થશે? -∞. અહીંયા તો વિવૃત અંતરાલ જ આવશે, પણ અહીં અસમતા છે એ કઈ છે? મિશ્ર અસમતા છે. એટલે અહીંયા -5 અથવા -5 કરતાં નાની, એટલે -5 નો સમાવેશ થાય છે. એટલે અહીંયા શું આવશે? સવૃત અંતરાલ.
હજી એક ઉદાહરણ જોઈએ આર માટે. ધારો કે બંનેનો તફાવત તમે સહેલાઈથી સમજી શકો એટલા માટે. ધારો કે એક્સ ગ્રેટર ધેન 4 અને એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. તો અહીંયા ચુસ્ત અસમતા છે. બંને કિસ્સામાં આપણે આરમાં ઉકેલ મેળવીએ છીએ. તો અહીંયા ચુસ્ત અસમતા છે. 4 કરતાં મોટી તમામ વાસ્તવિક સંખ્યા 4, 5, 6, 7 અનંત તરફ, એટલે 4 ટુ પ્લસ ઇન્ફિનિટી. જ્યાં ઇન્ફિનિટી છે ત્યાં ક્યારેય પણ સૌરુત અંતરાલ નહીં આવે, આપણે ધ્યાન રાખશું. હવે તો આ જે છે એ શું છે? 4 ટુ પ્લસ ઇન્ફિનિટી. પણ અહીંયા જે અસમતા છે એ કઈ છે અસમતા? મિશ્ર અસમતા. મિત્રો ધ્યાન રાખો, 4 થી અંતરાલના સ્વરૂપમાં લખાય છે. 4, 5, 6 આપણે લખતા નથી. આ જ ઉકેલ જો આપણે x બિલોંગ્સ ટુ n લખીએ તો એનમાં પ્રાકૃતિક સંખ્યા 4 કરતાં મોટી તો કે 5, 6, 7 અને અનંત તરફ. આ એનમાં ઉકેલ એનમાં. આ જે છે એ શેમાં છે ઉકેલ? આરમાં. આ આરમાં ઉકેલ આરમાં ઉકેલ વાસ્તવિક સંખ્યાનો ગણ આરમાં ઉકેલ. આ જે છે એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એનમાં ઉકેલ. એટલે જ્યારે આરમાં છે ત્યારે આપણે હંમેશા શું છે? અંતરાલ સ્વરૂપમાં ઉકેલ છે એ આવે છે. જો આનો ઉકેલ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4, તો અસમતા છે એ કઈ છે? મિશ્ર અસમતા. એટલે અહીંયા શું આવશે? સૌરુત અંતરાલ 4 ટુ ઇન્ફિનિટી. આ આપણે આરમાં ઉકેલ થઈ ગયો. આરમાં ઉકેલ. તો હવે આરમાં ઉકેલ કઈ રીતે મેળવવો એનું વધારે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4x પ્લસ 3 લેસ ધેન 5x પ્લસ 7 નો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. તો આનો આપણે ઉકેલ વાસ્તવિક સંખ્યા માટે મેળવવો છે. ઉકેલ છે જુઓ. સૌથી પહેલા 4x પ્લસ 3 લેસ ધેન 5x પ્લસ 7. ચલ x ની કિંમત ગોતવાની છે, એટલે x સામાન્ય રીતે એક સાઈડ હોય એ આપણે ધ્યાનમાં રાખશું. તો 4x નું પક્ષાંતર કરીએ તો આ શું થશે? 3 લેસ ધેન x પ્લસ 7. જો નો ખ્યાલ આવે, આ વસ્તુ ન સમજાય, તો આપણે આ ઇમ્પ્લાઇઝ જો આમ તો બંને બાજુ -4x ઉમેરીએ. 4x પ્લસ 3 બંને બાજુ -4x ઉમેર્યું. 5x પ્લસ 7 -4x. અહીંયા આપણે શું જોયું હતું? 4x નું પક્ષાંતર કર્યું હતું. એ જ વસ્તુ છે. 4x ની વિરોધી સંખ્યા ઓછા 4x આપણે ઉમેર્યું. તો આનું સાદરૂપ 3 લેસ ધેન 5x માઇનસ 4x x પ્લસ 7. હવે 7 ની વિરોધી સંખ્યા ઉમેરી દઈએ, એટલે 3 માઇનસ 7 લેસ ધેન x પ્લસ 7 માઇનસ 7. તો આનું સાદરૂપ શું થશે? 3 માઇનસ 7 એટલે -4 લેસ ધેન x. જ્યારે આપણે લખીએ a લેસ ધેન b, a છે b કરતાં નાનો, આ જ વસ્તુ આપણે શું લખી શકાય? b ગ્રેટર ધેન a. બંને વસ્તુ સરખી જ થશે. કાં તમે લખો a લેસ ધેન b, a નાનો છે, અથવા b છે એ મોટો છે. તો આ જ વસ્તુ છે
એ શું થશે? a લેસ દેન એક્સ -4 લેસ દેન એક્સ. તો આ જ વસ્તુ શું થશે? એક્સ ગ્રેટર દેન -4. જો ફરીથી જ્યારે આપણે લખીએ a લેસ દેન બી, એ બી કરતાં નાનો છે અથવા બી મોટો છે, એટલે એક્સ ગ્રેટર દેન -4. તો ઉકેલ છે, ઉકેલ ગણ, અંતરાલ છે ગણના સ્વરૂપમાં, એટલે -4 ટુ શું થશે? પ્લસ ઇન્ફિનિટી. હજી એકવાર જોઈ લો. આ આપેલું છે 4x + 3 લેસ દેન 5x + 7. 4xનું પક્ષાંતર કર્યું એટલે 3 લેસ દેન 5x - 4s x + 7. હવે 7નું પક્ષાંતર કરો એટલે 3 - 7, અથવા બીજી રીતે કહીએ તો વિરોધી સંખ્યા ઉમેર્યું એટલે -4 લેસ દેન એક્સ. એ બી કરતાં નાનો નહીં, બી મોટો, બંને વસ્તુ સરખી જ થશે એટલે એક્સ ગ્રેટર દેન -4. એટલે ઉકેલ ગણ છે એ શું થશે? -4 ટુ પ્લસ ઇન્ફિનિટી. આ આરમાં ઉકેલ મેળવ્યો આપણે.